હેલો દોસ્તો, જય માતાજી. કેમ છો? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું. કેમ છો બધા? આજે શું બનાવો છો મેડમ? એકલા કહેતા નહીં. એવું છે? હલ્દી બનાવો ના હોય. ઓહો. પેલા હલ્દીને શું કરવાનું? ગરમ કરવાનું? જીના અંદર બનાવી દેવાની પેલા અચ્છા, હલ્દી એવું છે. ફ્રાય કરી બરાબર દેવાની. બરાબર. ટોમાટો, લીલી ડુંગળી, ફુલાવર, મરચું, ડુંગળી બધું. એમાં વટાણા વટાણા. બરાબર બરાબર. મને શીખવાડો હલ્દી બનાવતા. શીખી જો. જોજો ભાઈ, હલ્દી બની છે આજે. આટલી વાર લાગે હલ્દી બનાવતા? પણ ચડે હલ્દીની તો એવું છે? ના લઈ જવી પડે. બરાબર બરાબર. હલ્દી તો શિયાળામાં તો સારી છે. શિયાળામાં તો હારી જ ને. એવું છે. કેટલી વાર લાગશે બનતા? બસ વાર થઈ જાય. મને તો ભૂખ લાગી ગઈ આટલી ઘડી. સવાર તો ટાઈમ નો કોઈ ટાઈમ જ નહીં. હલ્દી પાડીને જ ભૂખ લાગી. તેલ લેવાનું. જી ઉમરજી લેવાનું. તારે તેલમાં થોડી બનાવવાનું. એવું છે. બરાબર બરાબર. હલ્દી ખાતા તો ઘણા દાડા થઈ ગયા. તો ખાવી ખાસી બધી. ખાઈ લો તો. ભાઈ કોને કોને હલ્દી ખાવી આવી જાઓ ભાઈ. હલ્દી બનાવે મસ્ત એક નંબર ની આજે જોઈ લો. જી તો ખાસી જાય હું તો હલ્દી ના અંદર. આપણે તો ઓછી બનાવવાની હોય એટલે વધારે બનાવીને તો વધારે જતી રહે છે જી. હવે રોજ બનાવતો રહો. શિયાળામાં તો મજા આવે ખાવાની. રોજ બનાવો હલ્દી. રોજ ના ભાવે. એવું છે? બરાબર બરાબર. હલ્દી તો મસ્ત ભાવે હો મને. એક દાડો વહેલા બનાવી હતી, મસ્ત બની હતી ને. પછી બનાવી છે. આ જોઈએ વાર જેવી બનાવે હલ્દી તમારી ખબર પડે. ખાઈએ એટલે ભાઈ હલ્દી બની જાય. કને ખાવાનો વિચાર છે ભાઈ આવી જોડો. પછી કેતા ના કીધું ના તું હલ્દી ખાવા બોલાય ને તો મસ્ત હલ્દી બને. પેલા જીમો હલ્દી ફ્રાય કરી દેવાની. જેની છીરી જીમો હલ્દી ફ્રાય કરી દેવાની. પછી ફરીથી બીજું ઘી લઈ અને એમાં ડુંગળી, મરચું, લીલું લસણ, ટામાટું, ફુલાવર એ બધું નોખી દેવાનું ને ચડવા દેવાનું. પછી પેલી જે હલ્દી હોય આના અંદર નોખી દેવાનું. થોડું દહીં નાખવાનું. બરાબર. દહીં તો લાસ્ટમાં નાખવાનું. બરાબર બરાબર. પછી રોટલો બનાવવાનો બાજરીનો. ભાઈ મજા આવે ખાવાની. હા, બાજરીનો સારો લાગે ભાઈ. ઘઉંનો રોટલો ના સારો લાગે. ઉનાળાની બાજરીનો જ મજા આવે ખાવાની. બનતા ખાસી વાર લાગે નહીં? બનતા ખાસી વાર લાગે. લાય હું બનાવું. લાવી કેવી બનાવવા જોઈએ. નાખી દઉં ટોમેટો પછી. જો ભાઈ હલ્દી બનાવું તો બળી જાય તો કહેતી ના હો. હલ્દી થઈ જાય એટલે પછી વિડીયો મસ્ત થઈએ ભાઈ હો. તમને આવી જાઓ પછી જો મસ્ત બને. સુપર હલ્દી. કેટલી વાર સુધી કરવાનું હતી? ઓહો, તો ઘણી વાર લાગશે. હા, તો ઘણી વાર લાગશે. બોલો કેવી છે? ચેક કરો. ચડ્યા વગર ચડવા તો દે. ચડી જાય નોખી તો હજી વાર લાગશે. એવું છે?
ખાવાની મજા આવે પણ આ બધું બનાવવામાં કંટાળો આવે. આપી દીધું બધું કમ્પ્લીટ. ગેસ ફૂલ જ રાખવાનો ને એવું છે. હલ્દી બનાવજો ભાઈ આજ તો જોઈ લો મોજ મોજ બાકી ફૂલ બાકા દીધો કઈ ના કહેતા. હજી કેટલી વાર લાગશે બંધ? થોડી વાર લાગશે. ચલો ભાઈ બની જઈ છે હલ્દી. જોઈ લો બધા જમવા બેસી ગયા અમે બધા. ગરમ ગરમ રોટલો છે બાજરીનો ને હલ્દી છે છાશ છે. શિયાળામાં તો મજા આવે હલ્દી ખાવાની. કેવી બની? મસ્ત. એવું તમે બનાવો મસ્ત જ બને ને. જી લેવો છે? જી તો ના જી નહીં લેવું. અંદર લેવું છે? ના મને નહીં લેવું. અચ્છા. ઠંડી ઠંડી છાશ. સ્વાદ મસ્ત. હા હલ્દીમાં દહીં નાખવું પડે એવું છે. મસ્ત બન્યો. પપ્પા આ તો જમીન વોકિંગ કરવા જઈએ. એવું ચાલો કામ ઘણા દિવસ થઈ ગયા. બેસન નહીં? લેસન કરો પેલા. બેસન કરી દો. પરીક્ષા આવો. લેસન પૂરું લઈ. ઓછવાનું બાકી નહીં. વોકિંગ કરવું પણ લેસન નહીં કરવું. એટલે આ તો લેસન પતાવી દીધું એટલે. કઈ તારીખના પરીક્ષા? 3/1/26. 3/1/26. વર્ષમાં પોતે પરીક્ષા આવે. મારે તો ના આવતી એટલી નહીં. બે આવતી. એક આવતી બે બે પેલા યર કર ના આવતી. બે તો તમે જ્યાં નહીં હોય લાવજો. તો તમે પરીક્ષા આલવાની છે હવે. એ તો ખબર નહીં હોય તમને. પેલા આપણે છઠ્ઠામાં ભણતો એટલે એક જ ના આવતી 12મી. બે આવે વર્ષની બે તો આવી જ એટલે પરીક્ષા. ભાઈ બે આવી એક આવે કે ના વર્ષની બે પરીક્ષા તો આવે જ. મારે તો કેટલું જ આવતી. તમે આલી જ ના હોય તમને નથી ખબર હોય. ચમ ના આજુ વાલે વગર આટલા આવ્યા ભાઈ અમે અને પરીક્ષા આલ્યા હોય તો આટલા આવો બોલો. તમને તો તમને ખબર નહીં. આમ ભૂલી ગયા. ભૂલી ગયો છે પણ તો પદમાં તો મગજ ભડું થઈ ગયું. મગજ ભડું થઈ જાય તો ચાલે. એની મજા પડે. યાદ શક્તિ ઘટી જાય ને ઉંમર થઈ છે. મથે ને હા એટલે યાદ ઘટી ગઈ. ઉંમર થઈને બે અમારે એવા. કેટલા વર્ષનો લાગુ મિત્રો કોમેન્ટમાં જણાવજો ભાઈ. 40. ચાલે 30. આમ તો જોરદાર બન્યો ભાઈ હલ્દી મજા આવી ગઈ ખાવાની. વળી જ છે ખાઈ લો બધા. ના તો પેટ હોય એટલું ખાવાનું વધારે તો કેટલી ખાવાની. વધારે તો આપણું શરીર જેટલું ઈજા ચાલે એટલું ખાવાનું હોય. શિયાળ તો ચાલો મને ભૂખ વધારે. શું બની નહીં મસ્ત બની. મજા આવી ને. એટલી ખાઈ જ દીધું. શાક લઈ લેજો. છાશ ના હલ્દી બે મજા આવે. हेलो गाइस खाना खाने के बाद आ गए हम वॉकिंग करने के लिए. देख लो कैसा लग रहा है वॉकिंग. ठंडा है आज. ठंडा है कि नहीं है. अच्छा तो खाना खा के घर में रहना था. बाहर जा.
कैसा नैन, ठंडा लग रहा है? हाँ ठंडा लग रहा नैन को भी ठंडा लग, ठंडी तो है नहीं यार, है। ठंडी तो है नहीं। भाई देखो भाई, अहमदाबाद में कभी ट्रैफिक कभी ख़त्म ही नहीं हो रहा है। कभी भी आओ रात को 12 बजे, इधर ट्रैफिक मिलेगा ही मिलेगा हमेशा। इधर देख लो, तो कहाँ आते कहाँ जाते कोई पता ही नहीं चलता है। ये कलापी स्टैचू है। कलापी स्टैचू बोलते हैं, और क्या बोलते हैं फिर? कलापी सर्कल, कलापी सर्कल है। नयन कहाँ गया? सूख गया नयन, सूख गया नयन, तो दिख ही नहीं रहा भाई। क्यों? हाँ नयन, साइकिल जो लेन जो छोकरो तो रेंची भी साइकिल चलाओ तो नए आलो એટલે નયને બાજુ કેમ નીકળે? हाँ। तो कोई नहीं। હા આ તો કોઈ નહીં, એ તો ડાયરેક્ટ જવા દે. ठंडी भाई ज़्यादा पड़ रही है अहमदाबाद में। आपके उधर कैसी ठंडी है बताना एक बार। इधर अभी थोड़ी थोड़ी हल्की हल्की चालू हो गई ना, पहले बीच में कम थे। कल परसों तो बारिश भी हो गई थी, पता है? कल परसों बारिश भी हो गई थी। देख कितने स्पीड में जा रही है। गिर गए ना अभी ठंडी में, पता लग जाएगा। आज खाना खा के खाना थोड़ा ज़्यादा हो गया है। मैं बोला भाई वॉकिंग करने जाना पड़ेगा, नहीं तो आज रात को नींद आना मुश्किल है। कभी कभी ज़्यादा हो जाता है खाना, फिर घूमना पड़ता है उसको पचाने के लिए, तब जाके होता है। जय माता दी, जय माता दी।